ક્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આપને બોલાવવાનું કારણ તો એક જ કે ઘણા સમયથી આપણે નગર સંસ્થા કરવા ગયા. મારી ઈચ્છા છે કે આપણે નગર સંસ્થા કરવા જઈએ. કે ઝરમર વરસાદ વરી ગયો છે, વાવણી ટાણું વાવણી શરૂ થઈ ગઈ છે, પણ મારથી મોટા ભાઈ ગામમાં પગલાય કરતા છે એટલે એને ખબર નહીં હોય. તો લાવું એને બોલાવું અને બંને ભાઈ મેં વાવણી કરવા જઈએ. અકલભાઈ બોલાવે બકલભાઈ આવજો રે. મોટા ભાઈ, હા ભાઈ, હું બોલાવા તમને. એવું ન લાગતું કે આ વરસાદ વહી ગયો, આ ગામ આખું વાવણી વી ગયું? ભાઈ એમ નહીં, ગામ આખું વી ગયું, તારે ન વાવણી કરી. મારે અહીંયા ગામમાં કેટલું કામ હોય તને ખબર છે? મોટા વગર તો હું ન જાઉં ને. એવું થાય, ખબર પડે નહીં એટલી બધી એમના વાવણીમાં. એ વાત એ હાચી. તો આપણે બે ભાઈ જઈએ. કાંઈ વાંધો નહીં, હાલો તો જઈ દઈએ. અરે વાવણી તારું યાદું ખેડૂત ભાઈ, વાવણી તારું યાદું. તને કઈ ખબર છે? બોલો ને ભાઈ. આપણા રાજા છે ને, હા, એ પેટના ભાંગ્યા છે. બરોબર છે. જો એના છોકરા લઈને આપણે વાવણી કરવા જઈએ તો કઈ ઉગે તો નહીં. કઈ ઉગે નહીં. અને વરા કોર્ટમાં જાય. વરા કોર્ટમાં જાય અને સાત ભાવના દુકાળ પડે એની પણ કઈ કહેવાનું નહીં. એટલે આપણે ઘડી કઈ અવળું કરીને ઉભા રહી જઈએ. મહારાજા વૈયા પછી આપણે હાલશું. ખોટા એના છોકરા લેવા. હા. અરે પ્રધાનજી, કેમ મહારાજા? આ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે, પરંતુ આપણને બંનેને જોઈને અવળું પડીને ઊભા તો શા માટે ઊભા રહ્યા તેની તપાસ કરી આવો. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ, અમને અને અમારા મહારાજને જોઈ અને કે તમે અવળું ફરીને ઊભા. અરે લામેલા કર્યું ઘેર ભૂલાયેલા પર